જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે આજે સાંજે બરાબર વાગેલા છે 5:30 અને તારીખ છે આજની 13/5/2026 અને વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કર્યો આપણે 5:30 વાગ્યે। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો છે આપણું ચેલેન્જ વિડીયોનું ખેતર હતું ત્યાં બરાબર કે ગ્રાઉન્ડ હતું ત્યાં બધું આપણા માટે એક છે બરાબર। તો વ્લોગ વિડીયો ત્યાં સ્ટાર્ટ કરેલો છે આપણું ચેલેન્જ વિડીયોનું ખેતર હતું ત્યાં। અને આજે તો મિત્રો આપણે ગયા હતા વિપુલભાઈની જાનમાં સવારમાં અને પછી આવી અને ઘરે કામ કર્યું થોડી વાર બરાબર। લગભગ 11:30 વાગ્યા અમે ઘરે આવી ગયા અને ઘરે આવ્યા પછી પાછું ઘરનું કામ ચાલુ છે। તમને કંઈ નથી ખબર બરાબર, ઘરનું કામ ચાલુ છે, તમે બધા ચાહક મિત્રોને ખબર છે બરાબર। તો મિત્રો ઘરનું કામ ચાલુ છે આપણે પ્લાસ્ટરનું બરાબર। તો થોડી વાર આપણે પ્લાસ્ટરનું આતે કામ કર્યું બરાબર ને પ્લાસ્ટરનું કામ કર્યું તો આપણે પાછું આપણે ભાખડી ચડાવવા માટે ગયા હતા આપણા જ ગામની અંદર। આપણા વિજયભાઈનું લગ્ન હતું આપણા ગામની બાજુમાં, એટલે કે ચંચુપા ગામ છે મિત્રો, ચંચુપા મેડિકલ કોલેજ મેં તમને બતાવેલી ત્યાં આપણે એની બાજુમાં જે આપણા વિજયભાઈનું ઘર છે ત્યાં એમનું વિજયભાઈના આજે લગ્ન છે બરાબર। સાંજે હતી હલ્દી, કાલનો દિવસ હલ્દી હતી અને આજે છે આપણે વિજયભાઈનું લગ્ન। તો નોતર આતે તો છે નહીં બરાબર, ગામની અંદર નોતર બંધ છે બરાબર અત્યારે સામાજિક રીતિ રિવાજો મુજબ બરાબર। તો મિત્રો નોતર આતે બંધ છે બરાબર। ખાસ તો પહેલાં તમને વાત કહી દઉં કે નોતર અમારા બારિયા સમાજની અંદર નોતર પછી ચા જે પીવા જવાના રીતિ રિવાજ છે બરાબર, ચા પીવા જવાના આતે બરાબર, સામે ચા પીવા જવાનું હોય તો એમાં પણ આપણે ફેરફાર કરેલો છે અમુક વિસ્તારોની અંદર કે 21 જણા કે 51 જણા રાખવાના છે। તો અમુક જગ્યાએ ફેરફાર કરેલો છે અને અમુક જગ્યા પર નથી થયો બરાબર। તો જેમ સામાજિક રીતિ રિવાજો છે એમ ચાલે છે, એમ ચાલતા આવે છે અને નિયમો પણ સુધારાતા જાય છે। તો બધું વ્યવસ્થા બધું સારું જ થાય છે બરાબર, જે કાર્ય થાય બધું સારા માટે થાય છે બરાબર। તો સામાજિક રીતિ રિવાજો અને બધું સુધારા વધારા બધું આવશે તો ફૂલ બધા ગામોની અંદર બધા વિસ્તારોની અંદર થયું છે મિત્રો બરાબર। તો આપણે આપણા ગામની અંદર પણ વધારા સુધારા તે બધું ઘણું બધું થયું છે। સુધારામાં તો એવું છે કે આપણે ડીજે જે નોતર આતે હતું બરાબર, આપણા કોઈ બી ગામની અંદર લગ્ન હોય, કોઈ બી ભાઈના મેરેજના આતે લગ્ન હોય બરાબર, લગ્ન તો એ લગ્નની અંદર આપણે કોઈ ભાઈનું લગ્ન હોય બરાબર, તો એમાં આપણે મતલબ કે નોતર લાવવાની હોય બરાબર। તો નોતર આતે બધા સગાવાલા મામા ફોઈ આતે ફુવા આતે બધા લાવતા હોય, ભાઈબંધો આતે બરાબર। આપણે લઈ ગયેલા છીએ સાપાની અંદર કાલે જ બરાબર સાંજે બરાબર। તો એ બાજુ ચાલુ હતું ડીજે, એટલે ભાઈબંધો તરફથી આપણે વિપુલભાઈના લગ્ન હતા એમાં અમે ડીજે લઈને ગયા હતા બરાબર નોતર બરાબર। તો એ વિસ્તારની અંદર ચાલુ છે સાપા ગામની અંદર, ધરોલા ગામની બાજુમાં સાપા ગામ આવેલું છે, ત્યાં સાપા ચોકડીની બાજુમાં એક્ઝેક્ટ આપણે વિપુલભાઈનું ઘર છે ત્યાં લગ્ન હતું મતલબ બરાબર વિપુલભાઈનું। અને આજે ગયા હતા જાનમાં બરાબર। તો વિપુલભાઈનું લગ્ન પતી ગયું અને આજે આપણા પાડોશમાં આપણે ચંચુપા ગામ છે બરાબર, મેડિકલ કોલેજ ચંચુપા, એની મેડિકલ આરટીઓની જે બાજુમાં જ આપણે વિજયભાઈનું લગ્ન હતું બરાબર। તો વિજયભાઈના લગ્નમાં આજે ગયા હતા તો ખૂબ મજા આવી ગઈ, ભાખડી ચડવા ગયા હતા મિત્રો બરાબર, જોરદાર મજા આવી જાય। વિજયભાઈનું ભાખડીનો આજે સમય હતો બરાબર, લગભગ 3 વાગ્યે બરાબર, જોરદાર ધમાકેદાર મજા આવી ગઈ અને બધાનું અમને ભાવભર્યું આમંત્રણ હતું અને અમે બધા ગયા હતા બરાબર પરિવાર સાથે આતે બધા બરાબર, ફળિયાના આતે બધા મિત્રો બધા કાકા બાપાના પૂરિયા બધા ભેગા થઈને ગયા હતા બરાબર, બધા ભાઈઓ સાથે મળીને બરાબર, કાકા બાપાના ભાઈઓ બરાબર। તો બધા ભાઈઓ અમે ગયા હતા ભાખડીમાં આપણા વિજયભાઈને ત્યાં। તો તમને વિડીયો તો શૂટિંગ કર્યો નથી બરાબર મિત્રો, તો થોડું એવું લાગશે બરાબર તમને, વ્લોગ વિડીયો આપણા નવા હમણાં ચાલુ કર્યા છે એટલે થોડું હમણાં એક્ઝેક્ટલી થોડું એવું લાગશે બરાબર। તો ચાલો એકવાર પહેલાં તો તમને ફરી જે સુધારા વધારા સમાજના જે છે મિત્રો બરાબર એ આપણે થોડી ડિટેલમાં પછી વાત કરીએ। પહેલાં તો તમને મેડિકલ કોલેજમાં આપણે જે છે એ તે બાજુ બતાવી દઉં તમને લોકેશન બરાબર। મિત્રો આ બાજુ જોઈ લો, મેડિકલ કોલેજ અને આરટી ઓફિસ છે બરાબર। અને એક્ઝેક્ટ આ બાજુ જે છે આ બાવળ જેવું દેખાય છે ને એ બાજુ અમારે આ બાજુ મારું ઘર છે બરાબર। આ બાજુ તમને દેખાતું નહીં હોય, આ બાજુ છે અહીંયા, આ બાજુ એક્ઝેક્ટ બરાબર વાડ જેવો વિસ્તાર છે આ બાજુ બરાબર। આ બાજુ અહીંયા મારા ઘરો છે ત્યાં અને આ બાજુ રસ્તો જાય છે, આ બાજુ રહીને આ બાજુ ઘરો છે દેખી લો બરાબર। આ બીજું ઘર અમારા કાકા બાપાનું જ છે બરાબર મિત્રો। તો આ બાજુ રહીને અહીંયા રસ્તો જાય છે, આ બાજુ રહીને બરાબર આ બાજુ, અને આ બાજુ રહીને અહીંયા રસ્તો જાય છે અને
એક્ઝેક્ટ આ જે તમને આ ઝુંપડ જે મેડિકલની કોલેજની બાજુમાં જે છાપરા જેવો થોડો વિસ્તાર દેખાય છે ને, ત્યાં જ આપણે વિજયભાઈનું લગ્ન છે, બરાબર. તો એટલો બધો મંડપ આતે ડેકોરેશન તમને દેખાતું ના હશે મિત્રો, કારણ કે થોડું ઓઠા પૂરતું આવી ગયું છે, એટલે અંધારું સોરી મિત્રો કે આપણે ઓઠું જરીક આવી ગયેલું છે, બરાબર. આ તે ઝાડવા છે એના કારણે થોડું ઘર જે છે એ ત્યારે તમને દેખાશે નહીં, બરાબર. તો ત્યાં આપણા વિજયભાઈનું ઘર છે અને વિજયભાઈનું આજે લગ્ન હતું મતલબ, બરાબર. અને પાઘડી ચડાવવા માટે ગયા હતા, બરાબર. તો ફૂલ મજા આવી ગઈ અને સાંજે જવાનું છે પાછો ચાંદલો કરવા માટે વિજયભાઈના ઘરે, બરાબર. તો એમના મમ્મી પપ્પાએ બધાએ અમારો ખૂબ સન્માન આવડે તો બધું ભાભરી આમંત્રણ હતું એટલે અમે ગયા, સારી વ્યવસ્થા કરી, બધું શાંતિથી પતી ગયું, બરાબર. પાઘડીનો રીતિ રિવાજ શાંતિથી પતી ગયો, બરાબર. તો ફૂલ મજા આવી ગઈ અને બધા કાકા બાપાના પૂરી અમે બધા ભાઈઓ સાથે ગયા હતા અને પછી આવ્યા તો ફરી પાછું કામ ચાલતું હતું, કામ થોડું પૂરું થયું, બરાબર. અને પાછા આપણે આવી ગયા આપણે ચેલેન્જ વિડીયોનું ગ્રાઉન્ડ હતું ત્યાં. તો થયું કે લાવો આપણે બ્લોગ વિડીયો સાંજેનો જે આપણે શૂટિંગ કરવાનું છે તે કરી લઈએ અને કાલે અપલોડ કરવાનું છે 7 વાગ્યે, બરાબર. તો મિત્રો આપણે ખાસ તો તમને કહી દઉં કે આપણે જે સમાજના સુધારા વધારે છે, બરાબર, રીતિ રિવાજો નિયમો, બરાબર, એમાં આપણે ઘણો બધો ફેરફાર કરવામાં આવેલો છે. ઘણા બધા ગામોની અંદર વિસ્તારોની અંદર, બરાબર, કે ડીજે હાથે બંધ રાખવામાં આવેલું છે અને અમુક ગામોની અંદર ચાલુ છે. જેવો વિસ્તાર પ્રમાણે, બરાબર, રીતિ રિવાજો હાથે સમાજ સુધારકો બધું થયું છે, બરાબર. જે થયું છે સારું થયું છે અને જે વિસ્તારોની અંદર જે નથી બંધ થયા એ પણ એમના કારણો અમુકસાર સમાજ આધારિત બધું થાય, બરાબર. એટલે બધું ચાલતું રહે અને સમાજ પ્રમાણે જે રીતિ રિવાજો કરે એ પ્રમાણે ચાલવું પડે, બરાબર. તો એને ધ્યાનમાં રાખીને આપણે બધાએ સાથે મળીને બધું સામાજિક રીતિ રિવાજો બધું આતે લગ્ન પ્રસંગ આતે ચાંદલા વિધિનો કાર્યક્રમ આતે બધું કરવા પડે, બરાબર, શાંતિથી, બરાબર. મિત્રો આપણે છે ને બધા સમાજ સુધારકો બધું થાય છે, બરાબર. તો એમાં આપણે અલગ અલગ વિસ્તારોની અંદર બધું સારું થાય છે, બરાબર. બધું જે પણ જગ્યાએ સમાજ સુધારા બધું થાય છે સમાજની અંદર બધું સારું થાય છે, બરાબર. તો જેમ બને એમ બધું સારું થાય છે, બરાબર. અને આવનારા સમયની અંદર પણ બધું શાંતિથી સારી વ્યવસ્થા સામાજિક રીતિ રિવાજો જે છે એ બદલાતા રહે અને જેવા છે એવા મતલબ કે ફેરફાર કરે અને જે લગ્નનો જે ખર્ચો છે અત્યારે મોંઘવારીના પ્રમાણે મિત્રો, બરાબર, વધારે થાય. કોઈ ગરીબ પરિવારનો દીકરા દીકરીનું લગ્ન કરવાનું હોય કે પછી કોઈ અમીરનો દીકરો કે દીકરીનો દીકરા દીકરીના લગ્ન કરવાના હોય, બરાબર. દીકરો હોય કે ચાહે દીકરી હોય, બરાબર. તો લગ્ન કરવાનું હોય અમીરને તો એટલો બધો વાંધો નહીં આવે. તો કોઈ એવા ગરીબ પરિવારના જે વ્યક્તિ હોય મિત્રો, બરાબર, એના દીકરી કે દીકરાના લગ્ન કરવાની હોય તો જે આ સમાજ સુધારક મતલબ કે ડીજે આતે રીતિ રિવાજો, બરાબર છે, પણ મીડિયમ હોય તો ચાલે, બરાબર. આતે બધું ઠીકઠાક છે, બરાબર, બધું શાંતિ છે, બરાબર. તો આપણે આપણી કન્ડિશન પ્રમાણે ખર્ચો કરવો જોઈએ મિત્રો, બરાબર. આપણે લોકોને દેખાવા માટે કશું કરીએ તો બધું નકામું છે. તો મારે તો એટલું જ કહેવું છે કે ડીજેવાળા ભાઈઓ માટે પણ નથી એટલું બધું, બરાબર. મિત્રો તમે પણ શાંતિથી ધંધો કરો, તમને જેવો ધંધો મળે એવો ધંધો કરો. હું તમને મારા ડીજેવાળા ચાહક મિત્રો છે બધા, ડીજેવાળા ભાઈઓ માટે હું કશું કહેતો નથી, બરાબર. બધા મારા ચાહક મિત્રો છે, બધા મારા ભાઈઓ છે, મારા વાલા લાડકવાયા બધા ભાઈઓ છે, બરાબર. તો એમના માટે તો કંઈ છે નહીં મિત્રો, બરાબર. બધા અમારા ભાઈઓ છે, બરાબર. તો બીજું તો કંઈ કહેવું નથી, બરાબર. આ જે છે સમાજ સુધારક થાય છે બધું સારું થાય છે, બરાબર, જોરદાર થાય છે, બરાબર મિત્રો. તો બધું સારું જ થાય છે અને બધું શું કહું, બરાબર. તો કોઈ ગરીબ પરિવારનો વ્યક્તિ હોય મિત્રો, બરાબર, દીકરા દીકરીના લગ્ન કરવાના હોય તો આપણે થોડું કન્ડિશન પ્રમાણે જોઈને ખર્ચો કરવો જોઈએ, બરાબર. તો બને એટલો તમે પ્રયાસ કરજો. આ તે સમાજ સુધારક થાય છે બધું સારા માટે થાય છે, બરાબર. એના માટે પણ આપણે સ્પેશિયલી બ્લોગ વિડીયો બની ગયો, બરાબર, સમાજ સુધારક, બરાબર. ટાઇટલ રહેશે, બરાબર, જોરદાર ધમાકેદાર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો એટલે આપણે ટૂંકમાં જ પૂરો કરીએ છીએ, બરાબર. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બને એમ તમે જલ્દીથી તમારા ભાઈ દીપકભાઈને જલ્દીથી ઝડપી અને જેમ બને એમ જલ્દી સપોર્ટ કરતા રહેજો, બરાબર. જોરદાર ધમાકેદાર તમારા ભાઈ નવા બ્લોગ વિડીયો નવી અપડેટો સાથે નવા લોકેશનો સાથે દરરોજ ડેલી બ્લોગ વિડીયો સવારે 7 વાગ્યે વ્લોગ વિડીયો જે છે આવી જશે, બરાબર, ધમાકેદાર, બરાબર. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો જલ્દીથી સપોર્ટ કરજો. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.